હરગોવનભાઈ પટેલ, ઉંમર 66 વર્ષ. હરગોવનભાઈને મળો આપ. આટલા મોટા સંકુલને સંભાળવા સળંગ ખડે પગે રહેવું પડે, પરંતુ જ્યારે આપના પગ આપને સંપૂર્ણ રીતે સાથ ના આપતા હોય તો આ કામ થોડું અઘરું થઈ જાય છે. મારો જે જમણા પગે એક્સિડન્ટ થયેલો એ એક્સિડન્ટમાં મલ્ટિપલ ફ્રેક્ચર થઈ ગયેલા. એમાં ડાઘણી ટોટલ કૂપચા જોડી ગયેલા હતા. એના સાઈડ જોઈન્ટમાં પણ બ્રેક થઈ ગયેલો હતો અને નીચેનો મેઇન પગ એટલે ટીબિયા એ બી બ્રેક થઈ ગયેલો હતો. હવે આ એક્સિડન્ટ બાદ રિકવર તો થઈ ગયા, પરંતુ ફરી 2-3 વર્ષ પહેલા હરગોવનભાઈને પગમાં દુખાવો શરૂ થયો, જેમાં તેમને ની રિપ્લેસમેન્ટ કરવાની ઈચ્છા ઓછી હતી. ની રિપ્લેસમેન્ટની અંદર એક જ વસ્તુ કે ભાઈ અંદરથી વધારે પડતું કાપી કૂપી અને ફોરેન પાર્ટ્સ જે અંદર નાખી દે તો એ સેટ થાય અથવા ના થાય એના હિસાબે એ આપણને પોતાના કે ભાઈ આના સિવાય બીજી કંઈ પણ ટેકનોલોજી હોય તો એ કરવી, પણ આ તો કરવું નહોતું. રિપ્લેસમેન્ટ કરાવવું નહોતું અને પગ પણ ડેમેજ હતો. અંતે હરગોવનભાઈને ની રિસ્ટોરેશન સર્જરીનો રેફરન્સ મળ્યો અને તેઓ પહોંચ્યા રેસ્ટોની હોસ્પિટલ. ત્યાં મને બોલાવે તો ત્યાં જઈને હું ટોટલી વસ્તુ સમજ્યો અને એ લોકોનો જે કોન્સેપ્ટ હતો એ મને પોતાને ખૂબ ગમ્યો કે ભાઈ આપણા હ્યુમન બીંગ્સના ઓરિજિનલ ઓર્ગન સેવ કરવા એ ખૂબ જ સારી વસ્તુ લાગી. એટલે એમ તો ત્યાં થોડી આપણી મેન્ટલી પ્રિપેરેશન શરૂ થઈ કે આપણે આપણા ઓર્ગન્સ સેવ કરવાના, એમાં બીજું કંઈ ફોરેન પાર્ટ્સ નાખતા નથી. વત્તા એ લોકોની જે ફોરેન કોલેબોરેશન સાથેની ટેકનોલોજી એ પણ આપણે સારી રીતે સમજ્યા તો લાગ્યું સારું. હરગોવનભાઈએ કરાવી ની રિસ્ટોરેશન સર્જરી. જે રિઝલ્ટની આશાથી તેમણે ઓપરેશન કરાવ્યું તે રિઝલ્ટ મળ્યું પણ ખરું, અને એ પણ ટૂંક જ સમયમાં. ઓપરેશન કર્યા પછી એકાદ મહિનો ઘરે હું તો બેઠો જ નથી. ઘરે આવ્યા પછી પણ વોકર લઈને સારી રીતે મારી કોઈ એક્ટિવિટીમાં ઘરે આવ્યા પછી પણ મેં કોઈની હેલ્પ લીધી નથી. ઇવન નાહવાથી માંડીને સંડાસ બાથરૂમ જવા માટે, સૂવા માટે, બેસવા ઉઠવા માટે હું મારી જાતે એકલો આરામથી એ મહિના દરમિયાન પાટો બાંધેલો હતો, સતત બધી જ એક્ટિવિટી કરી શકતો. સામાન્ય રીતે રિઝલ્ટની કોઈ ચિંતા નથી હોતી, પરંતુ હરગોવનભાઈનો પગ તો એક્સિડન્ટ સમયથી જ ડેમેજ હતો. રિસ્ટોરેશન સર્જરીમાં આ વાતને પણ આવરી લેવામાં આવી. તમારા જૂના એક્સિડન્ટ વખતે જ એક મોટો જબરજસ્ત જોઈન્ટ હોલ જેવો ખાડો પડી ગયેલો હતો. મારું જે ચિપ્સ જે કટિંગ કરેલી હતી એ ચિપ્સ અને એ હાડકાના પાવડર એ ખાડામાં ભરીને ચિપ્સ લગાવી અને ઉપર ફર્સ્ટ ક્લાસ પ્લાસ્ટર જેવું આખું કરી દીધું. એમને ખૂબ જ કાળજી રાખીને આ રીતે કામ કર્યું. જે વસ્તુ અમને પોતાને તો કોઈને ખ્યાલ જ નહોતો, પણ એ જોયા પછી આ રેસ્ટોરી દ્વારા એ મારો પ્રોબ્લેમ સોલ્વ થયો. 6 મહિના પછીના રિપોર્ટ વિશે પણ વાત કરી લઈએ. 6 મહિના પછી જે ગાદીના રિપોર્ટ કર્યા એની અંદર MRIમાં જાણવા મળ્યું કે મારી ગાદી ખૂબ જ હેલ્ધી બનેલી. એટલે અને 6 મહિનામાં તો મને કંઈ પ્રોબ્લેમ જેવું હતું જ નહીં. અને ઇવન આજની તારીખમાં આટલો ટાઈમ થયો, મને તો આ પગે જાણે કે મારા નીમાં કોઈ પ્રોબ્લેમ જ નથી એ રીતનું મને ફિલિંગ થાય. વજ્ર જેવો પગ થઈ ગયો છે મારો. વજન વધારે હશે તો પણ ઓપરેશન કે તેના રિઝલ્ટમાં કોઈ જ ફેર નહીં પડે. આજે હરગોવનભાઈ આરામથી સંખ્યાબદ્ધ બાળકોની જવાબદારી ઉઠાવે છે. શાળાના 3 માળ આરામથી ચડ ઉતર કરે છે, નીચે બેસી શકે છે. કહી શકાય કે એક જ વાર ની રિસ્ટોરેશન સર્જરીનો સહારો લઈને જીવનના તમામ કાર્યો માટે ખડે પગે તૈયાર રહે છે.